The BJP puts a man who is a defender of rapists. That's the most filthy type of man. जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी जताई। देश की करोड़ों लड़कियों को प्रधानमंत्री जी ने क्या संदेश दिया? आपने जो रूल का जिक्र किया 353 में, मुझे कोई नोटिस नहीं दिया, मैं इधर प्रेजेंट हूँ और मैंने ऐसे कैसे बिना ऑथेंटिकेशन बोल सकते, मुझे बिना नोटिस दिए हुए। संसद में चर्चा तो पेपर लीकनी, युवानों पर लाठीचार्जनी અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની થઈ રહી છે, પણ એમાં સમાચારોમાં ગુજરાતના બિલ્કિસ બાનોનો મુદ્દો કેમ સામે આવ્યો છે? એટલા માટે સામે આવ્યો છે કેમ કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રહલાદ જોશી, નવા શિક્ષણ મંત્રી છે, એમનું એક નિવેદન જે જૂનું વાયરલ થયું છે એનો ઉલ્લેખ કર્યો અને એ ઉલ્લેખ કરતાની સાથે જ હવે મામલો ગરમાયો, રાજનીતિ ગરમાઈ અને આરોપ પ્રત્યારોપ થયા। સંસદની અંદર પણ ઘમાસાણ થયું। પ્રિયંકા ગાંધી જે બોલ્યા એનો જવાબ આપવા માટે પ્રહલાદ જોશી ઊભા થયા, આ સાથે અનુરાગ ઠાકુરે પણ જવાબ આપ્યો। આખી ઘટના શું છે અને કેમ આ બબાલ થઈ રહી છે એના વિશે વાત કરવી છે વિગતે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ગુજરાતના બિલ્કિસ બાનો કેસના દોષિતોની મુક્તિને લઈને એક નિવેદન શિક્ષણ મંત્રી, નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યું હતું। એ નિવેદન જે દોષિતો છે એમના તરફેણ મુદ્દે હતું અને એ જ નિવેદનને લઈને હવે રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને પ્રિયંકા ગાંધી બંનેએ નવા શિક્ષણ મંત્રી પર આક્રમક પ્રહારો કર્યા છે। કેન્દ્રની સરકાર પર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા છે। બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને જ્યારે મુક્ત કરાયા ત્યારે પ્રહલાદ જોશીએ એવું કહ્યું હતું કે મને આમાં કશું ખોટું નથી લાગતું, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે। એમણે દલીલ પણ કરી હતી કે જેલમાં એમણે લાંબો સમય વિતાવ્યો છે અને વગેરે વગેરે દલીલો પર સંસદની બહાર જ્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે પત્રકારોએ એમને સવાલ કર્યા। પત્રકારોએ સવાલ કર્યા એટલે રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે, યુવાનો છે, ઘણી બધી છોકરીઓ છે, શિક્ષણ વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન કરી રહી, એમને મારવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી આ વિરોધ પછી એક એવા વ્યક્તિને બેસાડ્યા જે દુષ્કર્મીઓના રક્ષક છે, એમને ફિલ્ધી માણસ કહી દીધા। એટલે ફિલ્ધી એટલે સૌથી ગંદા પ્રકારના માણસ એમને કહી દીધા રાહુલ ગાંધીએ સાથે એવું પણ કહ્યું કે એક એવા વ્યક્તિથી વધારે ખરાબ કોઈ ન હોઈ શકે જે એમ કહે કે દુષ્કર્મીઓને સુરક્ષાની જરૂર છે। ભારતના શિક્ષણ મંત્રી થોડાક અજીબ છે, આ પ્રકારનું નિવેદન છે રાહુલ ગાંધી સંસદની બહાર આપે છે। સંસદની અંદર પ્રિયંકા ગાંધી છે, એમણે પણ નિવેદન આપ્યું, એમણે પણ ગૃહમાં આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો। એમણે પણ એવું કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સહમતિ આપી છે। દેશની કરોડો દીકરીઓને પ્રધાનમંત્રીએ આ શું સંદેશ આપ્યો છે એ બધાની વચ્ચે अनुराग ઠાકુર અને પ્રહલાદ જોશી પોતે પણ જવાબ આપવા માટે ઊભા થાય છે। પ્રહલાદ જોશી કહે છે કે પ્રિયંકા ગાંધીએ પોતે જે નિવેદન આપ્યું છે એનો પુરાવો આપવો જોઈએ અને ઓથેન્ટિકેટેડ કરવું જોઈએ। આવી રીતે કંઈ પણ બોલીને જતા રહો એ ન ચાલે। આ તમામ નિવેદનો સામે આવ્યા અને જે ઘમાસાણ થયું એ દ્રશ્યો જુઓ। Something to think about it, the education minister of India, who after all these young people were protesting about the education system, and so many girls are protesting, they've been beaten, they've been thrashed. The BJP puts a man who is a defender of rapists. That's the most filthy type of man. There can be no filthier man than somebody who says that rapists need protection. That is the education minister of India today. It's strange. It's a strange reaction from the Prime Minister that there are so many people in his cabinet. He could have chosen any one of them, but he chooses a person who protects rapists. प्रधानमंत्री महोदय जी ने नया शिक्षा मंत्री चुना, एक ऐसे व्यक्ति को इस पद पर आसीन किया जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी जताई। देश की करोड़ों लड़कियों को प्रधानमंत्री जी ने क्या संदेश दिया? सर, अखबारों में है, अखबार में नहीं, मेरा कुछ भी बोल के चले जाते हैं क्या? अरे ये तो कैसे, क्या है इनके पास? ऐसा ही कोई आरोप लगा दीजिएगा, कोई नियम कानून नहीं है।
टेक्नोलॉजी को ऑथेंटिक करना चाहिए, ऑथेंटिकेट करना चाहिए, और जो मिस इन्फॉर्मेशन कर रहे हैं, नहीं तो मिस इन्फॉर्मेशन के लिए कार्रवाई करना चाहिए सर। ये क्या कुछ भी बोल के चल सकता है क्या? और प्रोसीजर फॉर द मिनिस्टर द करेक्टिंग द मिस्टेक 114 में अगर वो आपने जो रूल का जिक्र किया 353 में, मुझे कोई नोटिस नहीं दिया है, मैं इधर प्रेजेंट हूँ, और मैंने ऐसे कैसे बिना ऑथेंटिकेशन बोल सकते मुझे बिना नोटिस दिए हुए? इसलिए मैं इसको खंडन करता हूँ और उसको एक्सपेल करना चाहिए और उनको माफी मांगना चाहिए। તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી નવો કાર્યભાર પ્રહલાદ જોશીના ખભે આવ્યો છે અને જ્યારથી એમને નવો કાર્યભાર સોંપાયો છે એમના વિવાદો છે એ પણ ઉછળીને સામે આવી રહ્યા છે. એમના વિવાદોની ચર્ચાઓ પણ ખૂબ થઈ રહી છે. સંસદની અંદર પ્રહલાદ જોશી હોય કે પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સંસદમાં એમના સ્વાગતનો મુદ્દો હોય, આ તમામ મુદ્દે વિપક્ષ આક્રમક અંદાજમાં સરકાર પર પ્રહારો કરી રહી છે. પેપર લીક બિલ પર ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યા સુધી ચર્ચા ચાલી છે અને આજે ફરી એકવાર લોકસભામાં ચર્ચા થવાની છે પેપર લીક બિલ પર, કેમ કે ઘણા બધા સાંસદો બોલી નથી શક્યા. આજે તમામ સાંસદો ચર્ચા કરશે અને ત્યાર પછી એ બિલ રાજ્યસભામાં પસાર થશે. જોવાનું એ રહેશે કે સંસદમાંથી આજે કેવા પ્રકારના દ્રશ્યો સામે આવે છે. તમે આ નિવેદનો પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.